નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 7 જૂનની જે પ્રિલિમ્સ છે જીપીએસસી ક્લાસ 1-2 ની એમાં 25 થી 30 માર્કનું મેથ્સ અને રીઝનિંગ પૂછાતું હોય છે. કોન્સ્ટેબલની પણ એક્ઝામ આવે છે, તો કોઈ કોન્સ્ટેબલની એક્ઝામ આપતું હોય તો એને તો ખ્યાલ છે કે 60 માર્ક 200 માંથી મેથ્સ અને રીઝનિંગના. જ્યારે સીસીની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જ્યારે પણ ઘોષિત થાય એમાં પણ બધાને ખ્યાલ હોવો જોઈએ કે 90 માર્ક્સ મેથ્સ અને રીઝનિંગના છે. ઇટ મીન્સ કે કોઈને અગર ના આવડતું હોય તો એને ગ્રુપ એ અને ગ્રુપ બી ની મેઇન્સ પણ લખવા ના મળે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામમાં. તો થોડું મેથ્સ અને રીઝનિંગમાં કઈ રીતે તૈયારી હોવી જોઈએ, અટેમ્પ્ટ કઈ રીતે કરવા જોઈએ, એની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ કામમાં આવશે. જેમ કે પહેલા તો હું જીપીએસસીની વાત કરું કે સિલેબસમાં કયા કયા વર્ડ લખ્યા છે. ઓકે, તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતા. બીજું લખ્યું છે નિર્ણય લેવાની તથા સમસ્યાઓનો ઉકેલ કરવાની ક્ષમતા, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા, માહિતીનું અર્થઘટન, ડેટા ઇન્ટરપ્રિટેશન. આમ કંઈ બહુ મોટો મુદ્દો નથી, પણ જે સિલેબસમાં વર્ડ્સ લખ્યા હોય એ વર્ડ્સને પણ ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે. તો મેથ્સ અને રીઝનિંગ બરાબર એકદમ સિમ્પલ છે, એને આ રીતે અહીંયા સિલેબસમાં લખ્યું છે જીપીએસસીએ. સૌથી પહેલા તો ધ્યાનમાં રાખવાનું છે કે પેપર અટેમ્પ્ટ કરતા વખતે જે સરળ છે પ્રશ્નો અને જે ઓછો સમય માંગે તેવા પ્રશ્નોને સૌથી પહેલા સોલ્વ કરવા જોઈએ. લાંબા પ્રશ્નો હોય, અઘરા પ્રશ્નો હોય, એમાં ક્યારેય પણ સમય વેસ્ટ ના કરવો જોઈએ. એક પ્રશ્નનો એક જ માર્ક હોય છે, તો કદી આ ભૂલ ના થાય. બીજી બાબત કે મેથ્સ અને રીઝનિંગમાં ઘણા બધા લોકો જેને આવડતું હોય એ ઈગો ઉપર લઈ લે છે કે મને કેમ ના આવડે. બરાબર છે, મેં પ્રેક્ટિસ કરી હતી અને હવે પેપરમાં પ્રશ્ન આવ્યો છે તો કેમ ના આવે. એમણે ધ્યાનમાં રાખવાનું છે કે પેપરમાં ઈગો નથી રાખવાનો, રિઝલ્ટ આવે ત્યારે ઈગો રહે એ પ્રકારનો જ ઈગો રાખવો જોઈએ. આમ તો હું બહુ સામાન્ય ભાષામાં કહેતો હોઉં છું કે ઈગો એટલો જ સારો, અહમ એટલો જ સારો જે બોડીને સૂટ થાય, નહીં તો ઈગો બી જતો રહે અને બોડી પણ ખરાબ થઈ જાય. તો મેઇનલી યાદ રાખીએ કે અહીંયા આગળ એક પ્રશ્નને મેક્સિમમ 180 મિનિટમાં જીપીએસસી ક્લાસ 1-2 માં 200 પ્રશ્ન સોલ્વ કરવાના છે. છતાં મેથ્સ રીઝનિંગમાં તમારે થોડો સમય આપવો હોય, પણ ક્યારેય પણ એક પ્રશ્ન ની અંદર 1 મિનિટથી વધારે સમય તો ના જ થવો જોઈએ. ઓકે, બેલેન્સ્ડ અપ્રોચ રાખવાનો છે, સંતુલિત અભિગમ રાખવાનો છે. એક પ્રશ્ન મેથ્સ રીઝનિંગનો છે એટલે 1 મિનિટ થાય, એનાથી વધારે થઈ એનો મતલબ કે તમે ખોટી દિશામાં પેપરને અટેમ્પ્ટ કરી રહ્યા છો. ઓકે, થર્ડ કે પેપરમાં ઘણીવાર મેથ્સ રીઝનિંગમાં ઓપ્શનનું એનાલિસિસ કરીને, ઓપ્શનને વેરીફાઈડ કરીને તથા એલિમિનેશન ટેકનિકથી જો જવાબ આવતો હોય તો સૌથી પહેલા ઝડપથી એ સવાલ સોલ્વ કરીને 1 માર્ક છે એ આપણે પ્રાપ્ત કરવાનો છે. ઓકે, તો ઓપ્શન વેરિફિકેશન અને એલિમિનેશન ટેકનિક થી આપણે સોલ્વ કરવાના છે જે પ્રશ્નો છે એને. ઓકે, હવે બીજું કે જે સામાન્ય બાબતો હોય જેનાથી સમય બગડતો હોય, ઓકે, વર્ગમૂળ, વર્ગ, ઘનમૂળ, ટકાવારી, ફ્રેક્શન, એ પ્રકારના સૂત્રો એકદમ મગજમાં યાદ રાખીને જવાના છે જેથી એક્ઝામમાં સમય તમારો ના બગડે અને જે પ્રશ્ન એને લગતો આવે એ ઝડપથી તમારો સોલ્વ થઈ જાય તો બીજા પ્રશ્નમાં તમે વધુ સમય આપી શકો. તો એ પણ ધ્યાનમાં રાખીએ કે જે બધું ઇઝી છે, ઓકે, વર્ગ, ઘન જે પણ હું બોલ્યો એ પણ અહીંયા ધ્યાનમાં રાખો. ટકાવારી, ફ્રેક્શન,
એ બધું જ રેડી કરીને જાઓ, પેપરમાં સમય ના બગડવો જોઈએ એના માટે. પાંચમો મુદ્દો કે મેઇનલી અહીંયા આગળ પેપરમાં ઘણા બધા વિદ્યાર્થીઓ, આપણે ત્યાં મોક ટેસ્ટ પણ ચાલી રહી છે, એમાં હું જોતો હોઉં છું કે રફ વર્ક એવું કરે છે. ઓકે, દાખલા ગણતા વખતે, દાખલાને સોલ્વ કરતા વખતે એવું રફ વર્ક કરે છે કે જેના લીધે એમને સોલ્વ કરવામાં મદદ મળવાના બદલે નુકસાન થતું હોય. તો એકદમ સારી રીતે રફ વર્ક કરવાનું છે, અને રફ વર્ક છે એ સારી રીતે કર્યું હોય તો ફરીથી પણ તમારે અગર અટેમ્પ્ટ આપવો પડે એ પ્રશ્નમાં તો તમારો સમય છે એ બચી જતો હોય. ઓકે, તો રફ વર્ક ઉપર પણ ધ્યાનમાં આ મુદ્દાને રાખવાનું છે. છઠ્ઠું, પ્રશ્નની અંદર નીચે જ્યારે જવાબ તમે ટીક કરતા હો ત્યારે એકદમ સ્પષ્ટ જોવાનું છે કે હા કે ના શેમાં જવાબ માંગ્યો છે. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ એ બાબત નથી સમજી શકતા, એટલા માટે એમને તકલીફ પડે છે. તો ઓપ્શન્સ જોવાના છે, અને ઓપ્શન જોતા પહેલા એની ઉપર શું લખ્યું છે એને પણ અહીંયા આગળ ધ્યાનમાં રાખવાનું છે. અને ક્યારેય ભૂલ ના થાય કે માઇન્ડ એટલું એલર્ટ તો હોવું જોઈએ, એટલું તો અવેર, જાગૃત હોવું જોઈએ કે મેં પ્રશ્ન સાચો સોલ્વ કર્યો છે તો હું OMR શીટમાં સાચા જ ઓપ્શન માટે ટીક કરીશ. એવું ના થાય કે OMR શીટમાં ટીક કરતા વખતે ભૂલ પડે. અને મેં પણ સર દોસ્તો તમારી જેમ જ્યારે UPSC આપી હતી તો સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ જેના તો માર્ક્સ ગણાતા હતા, એ વખતે પણ મેં UPSC છે એની પ્રિલિમ્સ નીકાળી છે, GS આવ્યું તો એ વખતે પણ નીકાળી છે. તો આજે જે પણ મેં ચર્ચા કરી છે મારા લાંબા અનુભવ અને વિદ્યાર્થી તરીકે પણ મને જે મૂંઝવણ રહેતી હતી પેપરમાં, હું પણ જે ભૂલો કરીને આવતો હતો એ તમારે ના થાય એટલા માટે આજે મેં આ સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ ને ધ્યાનમાં રાખીને પણ મેથ્સ રીઝનિંગની ચર્ચા કરી છે. તો તમામ આગળની પરીક્ષાઓમાં એનું ધ્યાન રાખે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.